તમારી કેરિયર માટે કંઈક વિચારવાની જરૂર છે. ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સ નું પરિણામ આવી ચૂક્યું છે. ક્યાંક ખુશી અને ક્યાંક ગમ એવો માહોલ જોવા મળે છે. મિત્રો, બહુ જ મહેનત કરી અને ઓછા માર્ક આવે ત્યારે દુઃખ ચોક્કસ થાય. ઘણાએ પુષ્કળ મહેનત કરી હશે અને માર્ક ઘણા ઓછા આવ્યા છે એવું બની છે. ઘણાએ ઓછી મહેનત કરી હશે અને ઘણા માર્ક આવ્યા છે એવું પણ બન્યું છે. મિત્રો, માર્ક એ જીવનનો અંતિમ ધ્યેય નથી હોતો. તમે તમારી આવડત, તમે તમારી ક્ષમતા અનુસાર મહેનત કરી, પછી સાયન્સ હોય કે કોમર્સ હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ તમે જે મહેનત કરી છે એવો તમને સંતોષ થયો ન હોવો જોઈએ કે મેં જે મહેનત કરી છે એ મહેનત મારી રીતે સક્ષમ રીતે સંપૂર્ણપણે કરી હતી, પછી પરિણામ જે આવ્યું છે. ભગવાને ગીતામાં કહ્યું છે ને કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, એના ફળમાં નહીં. આપણે કર્મ કરીએ ફળ ના મળે તો દુઃખ ચોક્કસ થાય, પણ આપણા પર પ્રયત્ન કર્યો છે એ વાત તો 100% છે. ભગવાને આપણા માટે શું વિચાર્યું છે, કુદરતે શું વિચાર્યું છે, ફ્યુચર શું છે એ આપણને ખબર નથી હોતી. કારણ કે તમે ઇતિહાસ આખો જોઈ લો કે ઓછા ટકા લાવનારો અથવા નહીં ભણનારો આજે બધા જ લોકો ટોપના બિઝનેસમેનો છે. એટલે ક્યાંક તમારા માટે ભગવાને અલગ વિચાર્યું હોય બની શકે, કુદરત અલગ વિચાર્યું હોય, તમારું અલગ વસ્તુ માટે થયું હોય બની શકે. મિત્રો, ધોરણ 12 સાયન્સ હોય કે 12 કોમર્સ હોય, આ અંતિમ પડાવ નથી. આ જમાનો 20 વર્ષ થયો નથી, આ જમાનો મોડર્ન છે. આ યુગમાં તમે તમારી સ્કિલનો ઉપયોગ કરીને કંઈ પણ ડેવલપ કરી શકો છો. તમે યુપીએસસી, જીપીએસસી, સોશિયલ મીડિયા માર્કેટિંગ, એઆઈ, પર્સનલ ડેવલપમેન્ટ જેવા ઘણા બધા કોર્સિસ કરી તમારી લાઈફને પ્રમોટ કરી શકો છો. મિત્રો, પરીક્ષા અથવા પરિણામ એ આપણી મહેનતનું એનાલિસિસ છે. મહેનતનું અંતિમ સત્ય નથી. આપણે આપણી મહેનત 100% એફર્ટ્સથી કરી છતાં પરિણામ ના આવ્યું, એનો મતલબ કે આપણને આપણા મહેનતમાં ક્યાંક કચાશ છે એવો અનુભવ થાય, કે મહેનત ના કરી એવો અનુભવ થાય, પણ એ વિચારવાની જરૂર નથી. તમે તમારી ક્ષમતા પ્રમાણે મહેનત કરી છે, અને જ્યારે તમે તમારી ક્ષમતા પ્રમાણે મહેનત કરી છે ત્યારે તમે એની મગજમાં રાખ્યા વગર હવે આગળ શું કરવું વિચારો. પુષ્કળ લાઈનો છે, ઘણી બધી લાઈનો છે. તમે એ ગ્રુપમાં હોય કે બી ગ્રુપમાં હોય કે કોમર્સમાં હોય એ મેટર નથી કરતું. તમને સમય ઇન્ટરેસ્ટ છે, તમને તમારી શું સ્કિલ છે એની ઉપર તમે ફોકસ કરો. જો તમે એની ઉપર ફોકસ કરી શકશો તો હું શ્યોર કહું છું કે તમે તમારી કેરિયર અલગ રીતે બનાવી શકશો. જ્યાં પર્સન્ટેજ આવ્યા છે એમને પણ કહું છું કે તમે તમારો ઇન્ટરેસ્ટ જોઈને, તમારી આવડત જોઈને તમે તમારી બ્રાન્ચમાં એડમિશન લેજો. નહીં કે વધારે માર્ક્સ આયા એટલે આ બ્રાન્ચમાં જવાનું, ને ઓછા માર્ક્સ આવ્યા એટલે આ બ્રાન્ચમાં જવાનું. આવી મેન્ટાલિટી સાથે ક્યારેય પણ તમે કોઈ પ્રવેશ કહેતા નથી. તમે પ્રવેશ ક્યારે જ લો છો કે જ્યારે તમને તમારો કોન્ફિડન્સ છે, અને આ કોન્ફિડન્સ તમારે ક્રિએટ કરવો પડશે. તમારે વિચારવું પડશે કે મારી સ્કિલ ક્યાં છે, કયા ક્ષેત્રમાં વધુ સારું કામ કરી શકો છો. જો આ વસ્તુ પર તમે ફોકસ કરશો તો શ્યોર તમે લાઈફમાં સુપર સક્સેસ થશો. બરાબર, લાઈફમાં સક્સેસ મેળવવી એ બહુ જરૂરી છે, નહીં કે એક્ઝામમાં. નથી કહેતો કે ના માર્ક્સ આવે, ઓછા માર્ક્સ આવે ખરાબ છે, પણ લાઈફ સક્સેસ હોવું જરૂરી છે. લાઈફ સક્સેસ માત્ર ભણવાથી આવે છે એવું માનવાની કોઈ જરૂર નથી. તમે તમારી આવડત, તમારી સ્કિલના આધારે પણ તમે લાઈફને સક્સેસ બનાવી શકો છો. થેન્ક યુ. જો તમને આ ક્ષેત્રમાં કંઈ પણ મુશ્કેલ જણાય તો તમે રિતેશ શાહ એટલે કે મારો સંપર્ક સાધી શકો છો, અને તમે કોમેન્ટમાં પણ લખી શકો છો કે ભાઈ અમારે હેલ્પની જરૂર છે, તો ડેફિનેટલી હું તમને ગાઈડલાઈન આપીશ. થેન્ક યુ વેરી મચ.